નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે શાળાઓ વચ્ચે માર્કેટિંગની કેવી જબરદસ્ત હરીફાઈ ચાલી રહી છે, ખરું ને? જ્યારે પણ બોર્ડની પરીક્ષાના પરિણામો આવે છે ત્યારે ચારે બાજુ મોટા મોટા હોર્ડિંગ્સ અને છાપામાં આખા પાનાની જાહેરાતો જોવા મળે છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ પરિણામોની માયાજાળ પાછળનું સાચું ગણિત શું છે? ચલો, આજના આ વિશ્લેષણમાં આપણે આ આધુનિક માર્કેટિંગના ચક્રવ્યૂહને ભેદીએ અને આ મોટા આંકડાઓ પાછળની વાસ્તવિકતાને એકદમ સરળ ભાષામાં સમજીએ. જ્યારે પણ આપણે રસ્તા પરથી પસાર થઈએ અને શાળાઓના પેલા મસ્ત મોટા બિલબોર્ડ્સ જોઈએ ત્યારે તેના પર મોટા અક્ષરે લખેલા 99 કે 98 જેવા આંકડાઓ તરત જ આપણું ધ્યાન ખેંચે છે. પણ અહીં એક બહુ મોટો પ્રશ્ન એ થાય કે શું આ આંકડાઓ ખરેખર સાચી માહિતી આપી રહ્યા છે કે પછી એ માત્ર એક મોટો આભાસ છે? આ વિશ્લેષણમાં આપણે પદ્ધતિસર રીતે આ ભ્રમને તોડીશું અને અસલી સત્ય સુધી પહોંચીશું. તો આજની આ સમજૂતીમાં આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ એ ફટાફટ જોઈ લઈએ. પહેલું, આંકડાઓની માયાજાળ. બીજું, પર્સન્ટાઇલ રેન્ક એટલે કે પીઆરની સાચી સમજૂતી. ત્રીજું, વિજ્ઞાન પ્રવાહમાં રમાતી યુક્તિ. ચોથું, ટકાવારી અને પર્સન્ટાઇલ રેન્ક વચ્ચેનો સીધો મુકાબલો. અને છેલ્લે, વાલીઓ માટે કેટલીક ખૂબ જ અગત્યની સલાહ. આ માળખું સમજ્યા પછી ખાતરી રાખજો કે તમે એડમિશન માટે એકદમ જાગૃત અને સાચો નિર્ણય લઈ શકશો. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, આંકડાઓની માયાજાળ. હવે આજના સમયની ગળાકાપ હરીફાઈમાં આ 99નો આંકડો શાળાઓ માટે એક બ્રહ્માસ્ત્ર બની ગયો છે. શાળાઓ પોતાના બેનર પર આ આંકડાને એટલો મોટો છાપે છે કે આપણને એમ જ લાગે કે જાણે વિદ્યાર્થીએ પેપરમાં પૂરા માર્ક્સ જ મેળવી લીધા છે. આ જોઈને તો ઘરોમાં મીઠાઈઓ પણ વેચાઈ જાય. કેમ? કારણ કે તે એક પરફેક્ટ સ્કોર હોવાની છાપ ઊભી કરે છે. રિઝલ્ટમાં 99 લખેલું જોઈને કોઈને પણ એમ જ લાગે કે ભાઈ આને 99% આવ્યા છે. પણ હકીકતમાં એવું બિલકુલ નથી હોતું. તો પછી આ પાછળનું સત્ય શું છે એ સમજવા આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, પર્સન્ટાઇલ રેન્કની સાચી સમજૂતી. અહીં સૌથી મહત્વનો અને સમજવા જેવો મુદ્દો એ છે કે પર્સન્ટાઇલ રેન્ક એટલે કે જેને આપણે ટૂંકમાં પીઆર કહીએ છીએ, એ ખરેખર વિદ્યાર્થીએ મેળવેલા ગુણ નથી. એ માત્ર ને માત્ર એક સ્થાન છે, એક રેન્કિંગ છે. જો કોઈ વિદ્યાર્થીના 99 પીઆર આવ્યા હોય તો એનો સીધો અને સાદો અર્થ એટલો જ થાય છે કે તેણે એ જ પરીક્ષા આપનારા અન્ય 99% વિદ્યાર્થીઓને પાછળ છોડી દીધા છે. તેનો અર્થ એ બિલકુલ નથી થતો કે તેને 100માંથી 99 માર્ક્સ મળ્યા છે. હવે આપણે 99 પીઆર અને 99% માર્ક્સ વચ્ચેનો જે અસલી તફાવત છે તે સમજીએ. ધારો કે બોર્ડનું કોઈ પેપર ખૂબ જ અઘરું નીકળ્યું, આખા રાજ્યમાં કોઈ પણ વિદ્યાર્થીને 80%થી વધુ માર્ક્સ મળ્યા જ નથી. તો આવા સંજોગોમાં જે વિદ્યાર્થી 80% માર્ક્સ લાવ્યો છે તે રાજ્યમાં પ્રથમ નંબરે આવી જાય છે અને એટલા માટે જ તેના પીઆર 99 બની જાય છે. હવે તમે જ વિચારો, માર્કેટિંગનો આ ભ્રમ ત્યારે જ સૌથી વધુ ફાલે છે જ્યારે પેપર અઘરા હોય અને ઓછા માર્ક્સે પણ પીઆર એકદમ ઊંચા દેખાતા હોય. હવે વાત કરીએ આમાં વપરાતી એક બહુ જ ચાલાક યુક્તિને. આપણો ત્રીજો વિભાગ છે વિજ્ઞાન પ્રવાહની યુક્તિ. જો તમે ક્યારે સાયન્સ સ્ટ્રીમની માર્કશીટ ધ્યાનથી જોઈ હોય તો તમને તેમાં 3 અલગ અલગ પ્રકારના પીઆર જોવા મળશે. પહેલું છે થિયરી પીઆર, જે ફક્ત લેખિત પરીક્ષામાં આવેલા માર્ક્સના આધારે ગણાય છે. બીજું છે પ્રેક્ટિકલ પીઆર, જે લેબોરેટરીમાં આપેલી પ્રેક્ટિકલ પરીક્ષાના આધારે નક્કી થાય છે. અને ત્રીજું છે રિઝલ્ટ પીઆર, જે આખા પરિણામનું એકંદરે ચિત્ર આપે છે. આ ત્રણેયની ગણતરીની રીત એકદમ અલગ અલગ હોય છે. અને અહીં જ શાળાઓ સૌથી મોટી યુક્તિ વાપરે છે. શાળાઓ શું કરે છે ખબર છે? એડમિશન વધારવા માટે તેઓ આ માર્કશીટમાંથી એ જ આંકડો પસંદ કરે છે જે સૌથી મોટો હોય. દાખલા તરીકે, જો વિદ્યાર્થીના થિયરીમાં ઓછા માર્ક્સ હોય પણ પ્રેક્ટિકલમાં 99 પીઆર હોય તો સ્કૂલની જાહેરાતમાં તમને ફક્ત એ 99 પીઆર જ ચમકતા દેખાશે. આ એક એવી વ્યૂહરચના છે જેમાં માત્ર શ્રેષ્ઠ આંકડાને જ અલગ તારવીને હાઇલાઇટ કરવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીના સાચા પરિણામનું ચિત્ર એકદમ ધૂંધળું બની જાય છે. તો હવે આ બંને વચ્ચેની સીધી સરખામણી કરીએ. આપણો ચોથો વિભાગ છે ટકાવારી વિરુદ્ધ પર્સન્ટાઇલ રેન્ક. જો આપણે ગણતરીની વાત કરીએ તો ટકાવારી એટલે કે પર્સન્ટેજ એ સીધી રીતે પરીક્ષામાં મેળવેલા ગુણ પર આધારિત હોય છે, જ્યારે પીઆર એ દર્શાવે છે કે કેટલા વિદ્યાર્થીઓ તમારાથી પાછળ છે. હવે દેખાવની દ્રષ્ટિએ જોઈએ તો ટકાવારી એ વિદ્યાર્થીની વાસ્તવિક હોશિયારી બતાવે છે, જ્યારે પીઆર માત્ર ને માત્ર સ્પર્ધામાં તેનું સ્થાન બતાવે છે. અને સૌથી અગત્યનો મુદ્દો, ભ્રમિતતા. ટકાવારીમાં તમે ક્યારેય મોટો ભ્રમ ઊભો કરી શકતા નથી.
પરંતુ મિત્રો પીઆર એ રીતે જ ડિઝાઇન કરાયા છે કે તે હંમેશા મોટા જ લાગે. વિચારો, માત્ર 70% માર્ક્સ હોવા છતાં વિદ્યાર્થીના 90 પીઆર હોઈ શકે છે. છે ને આશ્ચર્યની વાત? આ બધું સમજ્યા પછી વાલીઓએ શું કરવું જોઈએ? એ માટે જોઈએ આપણો છેલ્લો વિભાગ, વાલીઓ માટે ખાસ સૂચના. માર્કેટિંગની આ માયાજાળથી બચવા માટે આ એક નાનકડું ચેકલિસ્ટ ખૂબ જ કામનું છે. પહેલું કામ એ કરવાનું છે કે જ્યારે પણ તમે કોઈ પરિણામનું બોર્ડ જુઓ ત્યારે માત્ર ઊંચા પીઆર જોઈને અંજાઈ જવાને બદલે વિદ્યાર્થીના 100માંથી અસલી માર્ક્સ કેટલા આવ્યા છે તે ખાસ તપાસો. બીજું, ગુજરાત બોર્ડના પીઆરની સરખામણી અન્ય રાજ્યના બોર્ડની ટકાવારી સાથે ક્યારેય ન કરવી જોઈએ, કારણ કે બંનેની ગણતરીની પદ્ધતિ તદ્દન અલગ છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, જો બાળકનું લક્ષ્ય એન્જિનિયરિંગ અથવા મેડિકલ જેવા પ્રોફેશનલ કોર્સમાં જવાનું છે તો શાળાઓના બોર્ડ પીઆર કરતાં ગુજકેટ અથવા નીટ જેવી પ્રવેશ પરીક્ષાઓના મેરિટ માર્ક્સ પર સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ. જુઓ, જ્યારે આપણા સમાજમાં આ બે આંકડાઓ વચ્ચેનો ભેદ એકદમ સ્પષ્ટ થઈ જશે ને ત્યારે એક મોટી ક્રાંતિ આવશે. માત્ર સાચી માહિતીની જાણકારી હોવાથી શાળાઓની આ જે ભ્રામક માર્કેટિંગ પદ્ધતિઓ છે તે આપોઆપ નિષ્ફળ જશે. એક જાગૃત વાલી અને જાગૃત સમાજ જ શિક્ષણના વધતા જતા વેપારીકરણને રોકી શકે છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ મહત્વનો વિચાર આપણે અહીં મૂકી જઈએ છીએ. આંકડાઓની આ માયાજાળ તો આપણે સારી રીતે સમજી લીધી, પણ જ્યારે બાળકો માટે કોઈ શાળામાં પ્રવેશ લેવાનો હોય ત્યારે શું માત્ર માર્કશીટ જ પૂરતી છે? માર્કશીટ સિવાય એવી કઈ કઈ બાબતો છે જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ? શું શાળાનું વાતાવરણ કે પછી બાળકનો સર્વાંગી વિકાસ આ બધા મોટા આંકડાઓ કરતાં વધુ મહત્વનું નથી? બસ આ જ વિચાર સાથે આજના આ વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ. જાગૃત રહો, સાચી માહિતી મેળવો અને બાળકોના ભવિષ્ય માટે સાચો નિર્ણય લો.